આપો હોય ને દીકરાને ભણતો હે અને મી ગાડી મેં લખી આખા બે કે ઉપાધિ કોઈ તું કર માં હજી હું બાપ બેઠો છું હજી થોડા આપો બેઠો તું ઉપાધિ હોય તારે ના હોય ઉપાધિ કોઈ તું કરી માં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હે જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું અને હવે સમજ્યો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ એટલે તારા સંતાપ દુઃખ જગતના સંતાપ એ બધા હું ખંભે લઈ ગયા તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દો હાથ સમુદ્ર માં હજી હું બાપ બેઠો છું હા બેઠો સાત સમુદ્ર માં હજી હું બાપ બેઠો છું અને જગતના લોડ થી લડવા તને ઘણસીણ થી ઘડવા હા જગતના લોટ થી લડવા તને ઘણસીણ થી ઘડવા એટલે ઘણસીણ ની તું ઘડી ઘડી તૈયાર કર્યો અને હવે જો કરું ચેતન હું જળમાં હજી હું બાપ બેઠો છું કરું ચેતન હું જળમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું ઘરમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈ થી ડરમાં હજી હું બાપ બેઠો છું તું જગતમાં ડરમાં કોઈ થી ડરમાં હજી હું તારો બાપ બેઠો છું હા તું કે સગળું તારું એટલે દુનિયા મેં તું એમ થાય કે આ મળ જોઈ તો ઈ તું લઈ જાય એમ તું કે સગળું તારું તું કે તો આ ભૂતારું હું હાટું એમ તું કે સગળું તારું તું કે તો આ ભૂતારું તારા હાટું જ ઘરમાં છું હજી હું બાપ બેઠો છું અરે રાજ્યા તું ખમા અરે તારા હાટું જ ઘરમાં છું હજી હું બાપ બેઠો છું છેલ્લી કડી બેટા તું રાજ રદિયાનો બેટા તું રાજ રદિયાનો મારો અવાજ તું રદિયાનો હા અને મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું માથે હાથ મૂકું છું હજી હું બાપ બેઠો છું હજી બાપ હું બેઠો છું વાહ મૂકું છું હાથ તારા શરમાં હજી હું બાપ બેઠો છું કહું છું હજી જ્યાં પૂજ્યો તોય કે ચિંતા આપણને થાય નીંદર ન હોય ને એ પલે કે જાવું નહીં કોઈ નજીક આવતો મારા બાપુ એમ કીધા કરે એટલું જ અને એટલું જ બધું કરવું વ્યવહાર રાખવા કે આપણે ઊંઘ આવી જવી જોઈએ કે ઊંઘ ન આવે તો કઈ નહીં પાછ ભેવું સારો મળો તો નકર કે ઊંઘ વહી જાય એટલે પછી પૂરું આપણે કઈ કમાણ જ નથી એટલે બહુ મસ્ત વાત કરી છે મિત્રો આજકાલના જે છે ને યુવાનો એ બધાને શોર્ટકટ જોઈએ બહુ કમાય છે પણ એમ ધોડ કરે છે એટલે હા એની કેપેસિટી બારો વેગ છે એ ખોટો વેગ છે પણ એને સમજાતો ન હોય ને એટલે તમે રાજભાને બહુ ચોખ્ખું કીધું છે કે બહુ એટલું બધું કશું પૈસા કમાવા નથી કરવા છે ને વધારે હું નહીં કહું પણ હું રાજભાઈ ને કહેતો ટૂંકામાં કહી દઉં ટુ વ્હીલ લઈને પેલા રાજભાઈ પેલા હાલીને જતો હતો ગીરમાંથી પછી ટુ વ્હીલ લીધી પછી હામાં વાહન આવતા લાઇટ આવતી હોય તો મેં કીધું તું કેટલો દબાતો સાઈડમાં તરી નહીં ભટકી જાય હવે તને ફોર્ચ્યુનર આપી છે હવે તું ધ્યાન રાખજે આમાં ટુ વ્હીલર આવે છે એટલે આ એક સમજણની વાત છે હજુ છેલ્લે ઢોરા ચરવાની તૈયારી રાખવાનું કીધું હા તૈયારી રાખવાની આપણે આમાંથી આમાં ગયા ને આવે ને તો કે ભેગું લઈ લેવાનું આપણે નથી જોતા દૂધ પીને હોઈ જાય એટલે નિંદર જ કે ઘેરો રે વડલો ને ઘેરી સાજડી દેલો આમાં ઘેરો રે વડલો ને ઘેરી સાજડી દેલો અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો સાયડો છે મારા બાપનો રેલો એવો મીઠો સાયડો છે મારા